હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો યુનિટ નંબર 6 આપણે જોઈ રહ્યા છીએ જેની અંદર મિત્રો તમારી નવી બુક પ્રમાણે જે યુનિટનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવોલે જેની અંદર મિત્રો આ વિડીયોમાં લેંગ્વેજ પ્રેક્ટિસ સંપૂર્ણ જે છે પૂર્ણ કરવાના છીએ જેની અંદર L1 થી લઈને L8 સુધી આપેલ છે મિત્રો ઇંગ્લિશમાં પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન મેળવવા અત્યારે જ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો તો તમને તમામ વિષયના જે છે વિડીયોની લિંક મળી જશે ચાલો શરૂ કરીએ તો મિત્રો આપણે L1 થી શરૂ કરીએ છીએ જેની અંદર વર્ક ઇન પેયર્સ રાઇટ ધ ઓક્યુપેશન ઓફ ધ સ્પીકર જેની અંદર આપણે પહેલો સેન્ટેન્સ છે she told me that I was not taking my medicines regularly તો આ છે અહીં ટ્રાફિક પોલીસ તમારે ખાલી જગ્યાની અંદર ત્યાં લખી લેવાનું રહેશે બીજા નંબર છે he scolded him that nobody would write from his neighbor's answer book તો આવશે અહીં ડોક્ટર 3 she announced that the train scheduled on that day would arrive on the day after તો આવશે અહીં રેલવે announcer ચોથા નંબરે જોઈએ they declared that they were ready to participate in any program organized after school hours તો આવશે students या teachers બંનેમાંથી તમે કોઈ પણ એક લખી શકો છો ત્યારબાદ મિત્રો આગળ L2 read the sentence in A and B carefully underline the difference તમારી બુકની અંદર પણ સેમ ટુ સેમ આ કોષ્ટક આપેલું હશે આ કોષ્ટકને જસ્ટ આપણે રીડ જ કરવાનું છે કંઈ પણ કરવાનું રહેતું નથી એટલે આપણે તેને વધુ મહત્વ આપતા નથી ત્યારબાદ નીચે આવી જઈશું L3 તરફ મિત્રો L3 ની અંદર આપણને સૂચના આપી છે જેની અંદર કહ્યું છે read the text given in L2 and write down the change made in B into the table L2 હતો એની અંદરથી આપણે એ જે છે ટેબલ B જે આપેલો છે એની અંદર આપણે લખવાનું થશે તો સેન્ટેન્સ A and B એક્ઝામ્પલ તરીકે I am today તો અહીં આવશે he was that day તમારે અહીં લખવાનું થશે મિત્રો તો લખી લેશું ત્યારબાદ પહેલા નંબર છે I am looking my now તો B માં થશે he was looking his then B I visited last Sunday તો B માં થશે he had visited the previous 3 I lived અને her તો B માં થશે have lived had lived અને her 4 I had finished my camp તો B માં થશે he his 5 I have been watching this તો B માં થશે he had been watching that 6 I was watching અને rank તો B માં થશે he had been watching 7 I had been doing અને went off તો B માં થશે he his 8 I will open અને tomorrow તો B માં થશે he would open અને the next day મિત્રો આપણે ચાલતા તમામ વિષયના સ્વાધ્યાય પોથી નકશા પોથી પ્રયોગ પોથી તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો ત્યારબાદ આપેલો છે L4 જેની અંદર સૂચના જાણે ફકરાના જેમ આપી દીધી છે ચાલો રીડ કરીએ you are class monitor as monitor of your class you are asked to take attendance and note down absence and the reason for their absence in the class following are the reason given by the student who remained absent the previous day in the class તમે જો ક્લાસના મોનિટર હો તો તમારે કઈ કઈ ફરજ જે છે બજાવવાની છે વગેરે અહીં જે સંવાદ આપેલો છે તો આ પણ તમારી બુકની અંદર આપેલો હશે આપણે નીચે જે છે પૂર્ણ કરવાનું રહેશે ખાલી જગ્યાની અંદર ફર્સ્ટ જોઈએ તો તમારે અહીં ખાલી જગ્યા આપેલી હશે ત્યાં લખવાનું રહેશે Disha said that she had not been well સેકન્ડ નંબરે Harun said that he had got up late in the morning ત્રીજા નંબરે Suketu said that he had not been ready with his homework 4 Vraj said that he had visited his uncle's place with his parents ત્યારબાદ 5 Dhiraj said that he had gone to the stadium to watch the cricket match 6 Sonia said that they had some guests and she had to help her mother in the kitchen ત્યારબાદ મિત્રો આગળ જોઈએ જેની અંદર L5 તરફ L5 ની અંદર જોઈએ as a part of your school project you meet Rupam as former student of your
school, he remember her his school days. જોઈએ તો અહીંથી આપણે શરૂઆત કરીએ, રીડ કરીશું. I am an average student in study, but I was very good at English. I was not good at sport. I was very fat. I did not like reading much. I used to spend too much time watching TV. I loved the annual function celebration. ત્યારબાદ કહ્યું છે work in pairs and write a brief report of what was heard by Runam about his early school days. તો મિત્રો અહીં જે આપણને છે અહીં આર કરી દેશું. ફર્સ્ટ ની અંદર અહીં આર છે, રોનમ આવશે. રોનમ is a farmer student of our school and she is successful businessman. Woman now she said that she had been an average student in studies, but she said that she had been very good at English. મિત્રો આ રીતે જે છે તમને આપેલું છે એ જ રીતે તમારે લખવાનું થશે. She said that she had not been good at sports as she was very fat. She said that she had not liked reading much. She said that she spent too much time watching TV. She happily said that she had loved the annual function celebration. આ રીતે તમે લખી લેશો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો L6 તરફ. એની અંદર આપણને સૂચના આપી છે your school is busy preparing for the annual day. A music teacher is appointed to train you for different events. Unfortunately, the music teacher's guitar is lost from the school. The teacher is making inquiry about the lost guitar. જોઈએ જેની અંદર મિત્રો આપણને સંવાદ આપેલો છે ટીચર અને મોહસિન વચ્ચેનો. તો તેના વિશે જોઈએ તો ફર્સ્ટ છે ટીચર, where were you last evening? મોહસિન, I was with the dance group, but I saw Raghav playing guitar. Raghav, I took it for a while. Then I went to see the dance practice. Megha, I was busy with my classical dance practice. Rina, we were rehearsing our player's song in the assembly hall. Sam, I left for home early as I wasn't feeling well. ત્યારબાદ મિત્રો કયો છે the teacher is now sharing the information with the principal about what had happened. Complete the dialogue. Happened the following text. તો જે છે અહીં ટેક્સ્ટ ની અંદર આપણને જે છે fill in blanks એટલે કે ખાલી જગ્યા આપેલી છે તે કમ્પ્લીટ કરવાની છે. જોઈએ I had left the guitar in the music hall the previous evening. I asked the students who were involved with different events. Mohsin said that the dance group, but Raghav with guitar. Raghav said that તો અહીં આપણે આવશે he had taken it for a while. Then the dance practice. Megha revealed the classical dance practice. Rina said that તો બીજા નંબરે ખાલી જગ્યા આવશે they had been rehearsing for their prayer song into the assembly hall. Sam said that after he had left for home early as he wasn't feeling well. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો વિડીયોને ખાસ લાઈક કરી દેશો. L7 તરફ. When Radhika and Shekhar shifted to their new flat, several things needed repairing. The flat owner rang them up and said. તો મિત્રો આપણને જે અહીં ફકરો આપેલો છે તે જસ્ટ તમારી બુકના અંદર પણ તમે જોશો તો ત્યાં આપેલું હશે. ત્યારબાદ નીચે આપણે જે ઉપરની અંદર જે સેન્ટેન્સની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની હતી એ રીતના જ છે. અહીં સૂચના આપેલી છે 2 weeks passed but sorry તેની નીચે જે છે આપણે કમ્પ્લીટ ધ ટેક્સ્ટ કરવાનું રહેશે. તો જોઈએ આ રીતે ખાલી જગ્યાઓની અંદર આપણે જે ટેક્સ્ટ કમ્પ્લીટ પૂર્ણ કરીશું. when my flat owner rang up તો પહેલાની અંદર આવશે that he was out of station but he would come the next day and given us the extra English STD9 key for the
main door, but he never come. He said he would also get the furniture in the kitchen repaired and get the gas heater fixed. In the bathroom, he added he would also get the curtain in the drawing room fixed that week. But he never did. He also said that he had checked up the fans and lights in all the rooms and he had reinstalled a new stabilizer for the AC in bedroom. He told us he was not sure if his doorbell worked well. Then he said a well could ring him up that night and we rang him, but he never responded. ત્યારબાદ મિત્રો આપણને જે છે ખાલી જગ્યાની અંદર મેં જે હાઇલાઇટથી શબ્દો લખેલા છે એ તમારે લખવાનું થશે. વધીશું આગળ L8 તરફ. L8 ની અંદર કહ્યું છે read the dialogue now, write in as you are reporting if your network work in pace. તો જેની અંદર તમારે અહીં ડાયલોગ આપેલા છે, નીચે આપણે આન્સર લખીશું. આન્સરની અંદર જોઈએ તો author told the girl that he had to go to Delhi. The girl said that she did not have to go anywhere. The author said that he would come again and asked her if she would be there. The girl again replied that did not have to go anywhere. તો મિત્રો આ પ્રમાણે જે લેંગ્વેજ પ્રેક્ટિસ કમ્પ્લીટ થાય છે. આગળના વિડીયોની અંદર આપણું હવે લાસ્ટ એટલે કે રાઇટિંગ તે મળી જશે. તેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશું. તમામ પ્રકારની જે લિંક છે ડિસ્ક્રિપ્શન તમે ચેક કરશો ત્યાંથી મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરશો.